હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને સૌ મિત્રોને જય બાબારી. આજે એવો બીજનો તહેવાર હતો રામાપીરનો, એટલે અમે રણોજા જઈ રહ્યા છે. અશોકભાઈને બે જોઈ શકો છો, બાઇક લઈને અમે રણોજા જઈ રહ્યા છે. તમે મારા બ્લોગમાં લગ્યા રહેજો. અમે તમને આખા રમાપીરના દર્શન કરીશું, એ પણ બતાવીશું કે કઈ જગ્યાએ ઘૂમશું એ પણ બતાવીશું. મિત્રો, આ ભારતમાલા રોડ છે. મિત્રો જોઈ શકો છો, આ ભારતમાલા રોડ છે અને રાજસ્થાનનું આપણે દેશી રણ કહેવાય. દેશી રણ, આકડિયું રણ કહેવાય. આકડિયું રણ. અશોકભાઈ, શું કહેવું તમારું? સાચી વાત છે. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય બાબારી અવશ્ય લખજો. મિત્રો ભૂલતા નહીં બાબારી લખવાનું. હા, જય બાબારી અને બ્લોગમાં લગ્યા રહો. જય બાબારી. આ રોડ કનો, આ નેજુ કનું, આ બીજો કની સૌ મિત્રો સૌ મિત્રોને જય બાબારી. આ બીજનો તહેવાર આવ્યો છે, બીજ ભરવા જઈએ છે. મિત્રો, તમે રણોજા આવજો બીજ ભરવા, તો તમારું કલ્યાણ થઈ જશે. જય બાબારી. અમારા બ્લોકમાં લગ્યા રહો. મિત્રો જોઈ શકો છો તમે, આપણે ઊંટ સવારી રાજસ્થાનના રણમાં આવી ગયા છે. આ ઊંટની સવારી છે, તમે જોતા રહેજો અમારા બ્લોગમાં. આપણે ઊંટથી જવાનું છે. આ રણ છે વિસ્તાર. ના બેહવા પડે. ઊંટમાં કિંમત પણ છે. અને અશોકભાઈ રણમાં બાઇક લઈને ચલાવો. બાઇક જેવું ચલાવે જો અમે રબડો ઉડાડશે. અશોકભાઈ તમારા કાઢતા આવ્યા છે. બાઇક જો બાઇકની હાલત જો બાઇક આ ઊંટ ચલાવે. અશોકભાઈ આ ઊંટ આવે. અશોકભાઈ બાઇક ચલાવી રહ્યા છે. તમે જો રણમાં અમારા બ્લોગમાં તમે જોતા રહેજો. જો સારું લાગે તો લાઈક કોમેન્ટ કરજો અને જય બાબારી અવશ્ય લખજો. આ જો મસ્ત જોઈ શકો છો. અને એમાં જો ઊંટ સવારી આવી રહી છે, એ પણ જો રાજસ્થાનના રણમાં એ પણ જોવા મળે છે. મિત્રો, અને રણુજા આવો એટલે આવું મોજ કરીને જ જજો. મિત્રો, તો આનંદ થાય. અને અમે તો બીજ ભરવા આવે છે દર બીજે. મિત્રો, અમારી પહેલી બીજ હતી, એવી 12 બીજો ભરવાની છે. બાબારી કરે શાંતિસર ભરી જશે. મિત્રો, તમે કોમેન્ટમાં એટલું લખજો કે જય બાબારી અવશ્ય લખજો. અશોકભાઈ, મજા આવી ગઈ ને? બાઇક લઈને મિત્રો આવો તો મોજ આવે, ગાડી લઈને આવો તો મોજ આવે, અને રેલગાડીમાં આવો તો મોજ આવે. અમે તો આ ફેર આનંદ લીધો છે બાઇકનો, કે બાઇકમાં કેવી મજા આવે છે. બાઇકમાં મને જોરદાર મજા આવી છે. પણ મિત્રો, 2 જણા હોય તો ઓર મજા આવે. એક જણો બાઇક લઈને ના આવી શકે. જોઈ શકો તો મિત્રો, આ ઊંટની સવારી આવી રહી છે. અમારે બેહવું છે, પણ પૈસા થોડા વધારે કીધા છે, કેન્સલ કરી નાખ્યો. ઊંટનું કીધું હતું, પણ થોડા પૈસા વધારે કીધા છે. એટલે હવે અમે એટલે અમારા બ્લોગને તમે લગાવી રહેજો, મને બતાવીશું. મિત્રો, અમે હવે આગળ વધીશું. જય બાબારી. જય બાબારી. મિત્રો, અમે રામદેવડા ગયેલા હતા. ત્યાં રાજસ્થાનના કડીઓનું ચણતર જોયું. તમે જુઓ, વગર માલ વગરનું ચણતર છે ને, જે ગુજરાતમાં આવે છે એમ કે રાજસ્થાનના કડિયા, કે વીઆઈપી કડિયા યુપી વાળા. આ એના રાજ્યમાં જો આ છૂટા એટલા સણેલા પડ્યા. જો તમે આપણા ગુજરાતના કારીગરને વખોડ નહીં કરતા. આ વિડીયો વધુને વધુ શેર કરજો. જય બાબારી. હાલો મિત્રો, અમે રામદેવડા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, રામાપીરના મંદિરે 5 કિલોમીટર બાકી છે અમારે સવારીમાં. અને આ પથ્થર કોનો? બાબાનો. આ રોડ કેનો? બાબાનો. આજુબાજુમાં આશરો, રોમા તારો આશરો. મિત્રો, જોઈ શકો છો તમે, રણોજા પહોંચી ગયા છે. 5 કિલોમીટર બાકી રહ્યું છે. શું કરો? પહોંચી ગયા છે રણુજા. અમારું બાઇક લઈને જોઈ શકો છો અમારી ગાડી. અમારા બ્લોકમાં
લગ્યા રહેજો, તમને બાબાજીના દર્શન પણ અવશ્ય કરાવીશું મિત્રો. જય બાબા. સ્ટેચ્યુ ઓફ રામાધણી પહોંચી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો અમારા ઉપર બાબા બીરની લહેર છે અને અમે બાબાજીના ભગત છીએ એટલે આવી ગયા રણોજા. તમે જોઈ શકો છો આપણે અંદર ગેટની અંદર પ્રવેશ કરી નાખ્યો છે રણોજામાં અને રણોજાની બજાર જોઈ નાખો. આજનો બીજનો તહેવાર હતો એટલે બીજો બીજ ભરવા અમે ફરજિયાત જઈએ છીએ. જો અમારા સાથી મિત્રો જઈ રહ્યા છે ભારૂ કાકો અને ટીલો કાકો અને એવા અમે પવનજી ઠાકોર અને અશોકભાઈ અળીવાળિયા. તમે અમારા બ્લોગને આખો જોજો. તમને રામાપીરના દર્શન અમે કરીશું પણ તમને મિત્રો કરાવીશું. જે ઘરે બેઠા બેઠા બીજનું દર્શન કરવા માગતા હોય એ પણ દર્શન કરી શકે છે અમારો બ્લોગ જોઈને મિત્રો. ફૂલ ટ્રાફિક છે મિત્રો. તમે જોજો કેટલી ટ્રાફિક છે. 2 વાગ્યાનો ગાળો છે તો એ મિત્રો ટ્રાફિકને જોવો. આટલે લેન છે 3 કિલોમીટર લેન છે બારે મિત્રો. મિત્રો જો પોલીસવાળા હળિયામાં હળિયા ઉડાડી રહ્યા છે અને એટલી પબ્લિક બીજ ભરવા. અને સ્ટેટ ઓફ રામાધણી એટલે ગુજરાતનો બાબાહારી એટલે ગુજરાતના હરેક માણસો સ્ટેટ ઓફ રામાધણી પહોંચી ગયા છે મિત્રો બીજના તહેવારે. તમે જોઈ શકો છો અમે આવી ગયા અંદર લાઇનમાં. દર્શન કરવા માટે અમારે પણ લાઇનમાં થઈ ગયા છે મિત્રો. અને જો ઉપર પંખાની જોરદાર સુવિધા છે. ગરમી લાગવાની કોઈ સંભાવના નથી. અને બાબાના આશરે ગયા હોય ત્યારે તો અલગ જ આનંદ હોય છે મિત્રો. અમે એ આનંદનો લાભ લેવા માટે અમે બીજ ભરવા જઈએ છીએ મિત્રો. તમે જોતા રહેજો રામાધણી. બોલો રામસા પીરની જય. અમારા બ્લોકમાં લગ્યા રહો મિત્રો. બોલો રમા પીરની જય. અંદરના મંદિરના ભાગની અંદર આવી ગયા છે મિત્રો. જો તમે હેલિકોપ્ટરને પંખા ના આવ્યા તો બાબાજીના ધામે પંખા છે. અને કોઈ બાબાજીના ભક્તોને તાપ કે ગભરામણ ના થાય. જો મિત્રો બધાએ લાઇનમાં લાગી ગયા છે મિત્રો. વહેલા 2 વાગ્યા છે અને મિત્રો જોરદાર સુવિધા ફુવારાની કરેલી છે. અને આટલી પબ્લિકની આટલી લાખોની પબ્લિક ભીડમાં છે બીજ ભરવા આવે છે મિત્રો. અમારો વિડીયો જોઈને તમે પણ બીજ ભરવા અવશ્ય આવજો. અમે તો જઈએ છીએ. તમારા ઘરે સ્ટેચ્યુ ઓફ રામાધણીનો પણ જોરદાર લહેર થઈ જશે એટલે તમે બીજું ભરવા અવશ્ય જજો. જો મિત્રો રામાધણી સહયોગ અને રામાધણીને સાહસનો સહયોગ છે મિત્રો. અમારા બ્લોગમાં લગ્યા રહેજો અને જય બાબારીના દર્શન પણ કરી લીધા મિત્રો. તમે જોઈ શકો છો રામાપીરના દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ મિત્રો. તમે જોતા રહો. રામપીરના દર્શન કરી અને બધા સાથે ભેગા થઈને બહાર આવ્યા. બારે મંદિરના ભાગની અંદર તમે જોઈ શકો છો. અને તમને બહારલા ભાગમાં ડાલીબાઈને દર્શન પણ કરાવીશું અવશ્ય. અને જે ડાલીબાઈની ધૂણ ચાલુ છે એ પણ બતાવીશું મિત્રો. આખા મંદિરનો ભાગ તમે જોજો. અને અમારો વિડીયો રામદેવ પીરનો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય બાબારી તો અવશ્ય લખજો. અને સૌ મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો એટલો વિડીયો કે અમને વિડીયો લાઇક ને કોમેન્ટ મળે. અને એટલો વિડીયો શેર કરો. સૌ મિત્રો જય બાબારી તો અવશ્ય લખજો મિત્રો. અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો મિત્રો આપણી બતાવી રહ્યા છે તમને મંદિરનો ભાગ. તમે જોતા રહેજો. જોરદાર આયોજન જોવાની મજા આવે. કોઈ રણોજા ના ગયો હોય તો મિત્રો આ મારી યુટ્યુબ ચેનલમાં જોઈને જજો રણોજા. જો તો આનંદ આવી જશે. અને એકવાર રણોજા જશે એ બાર જશે. એકવાર રણોજા જશે એ બાર જશે મિત્રો. તમે રણોજા અવશ્ય જાજો. હું રણોજા એક વખત ગયો હતો અને મારા મનમાં એવી ઈચ્છા હતી કે મારે રામાધણીની બહાર બીજું ભરવી છે તો હું બહાર બીજું ભરવાનો તૈયાર થઈ ગયો મિત્રો. અને અમારી ફર્સ્ટ બીજ આવી છે મિત્રો. અને ફર્સ્ટ બ્લોક રામાધણીનો આવી ગયો છે બીજનો. તમે અમારા બ્લોકમાં લગ્યા રહેજો અને જોતા રહેજો મિત્રો. તમને સારો લાગે તો લાઈકનો કોમેન્ટ કરજો. જો આપણે આ ધૂણ જે ડાલીબાઈને ધૂણ કહે છે એ પહોંચી ગયા છે આપણી. અને ધૂણનું જોરદાર આયોજન હોય છે. અને ગાય પણ જોરદાર ધૂણ. તમે ધૂણ પણ સાંભળજો તમે બ્લોકમાં. અને ડાલીબાઈના દર્શન પણ અવશ્ય કરજો મિત્રો. અને વિડીયોમાં જય બાબારી લખવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. આટલો તમારે મહેનત કરીને વિડીયો બનાવીને આપીએ છીએ યુટ્યુબમાં તો તમે એક ખાલી જય બાબારી તો અવશ્ય લખજો મિત્રો. એટલું લખી નાખજો મિત્રો. તમારો બાબારી સપનું પૂરું કરશે. જે વિડીયોમાં જય બાબારી લખશે એનું હરેક મનોકામના બાબારી પૂરો કરશે. જય બાબારી મિત્રો. ડાલીબાઈના દર્શન કરી લો મિત્રો.
તમે દર્શન કરીને પાછળના દરવાજાથી બહાર આવી ગયા છીએ. આપણે રામાપીરના પાછળના ભાગમાં તળાવ છે તે ઉડિયાવાળા ભાગમાં જોજો મિત્રો. અમારા બ્લોગમાં લગ્યા રહેજો, તમને અમે બતાવીશું. દર્શનના કરીને પાછલા ભાગમાં થઈને અમે વાવ જોવા જઈએ છીએ રામાપીરની. તમે અમારા બ્લોગમાં લગ્યા રહેજો, અમે વાવ જોવા જઈએ છીએ. તમને પણ વાવના દર્શન અવશ્ય કરાવીશું મિત્રો. આવી ગઈ આપણી વાવ ફાઇનલી. વાવની અંદર આપણે નથી જતા મિત્રો, કેમ કે આપણા જોડે ટાઈમ ઓછો છે મિત્રો. રાતના આપણે બીજી ફેર રણુજા જઈશું તો તમને અંદર જઈને દર્શન પણ કરાવીશું વાવના. અમારા બ્લોગમાં લગ્યા રહેજો અને અમારા બ્લોગ સાથે જોયા જજો આખું. भैया साथ है बाबा जी अपनी बाबा बता मेरा फोटो लगाया है पीछे जय बाबा जी का फोटो है. देखो भाई तो रणुजा आए रामदेवड़ा इसका कांटेक्ट करना. सिलाई माता आज 200 रुपया लगता है एक टी शर्ट का, दोनों साइड का. एक साइड का छपाना है तो 150 रुपया लगेगा. ठीक है, देख लो ये टी शर्ट